નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, AK એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય અંગ્રેજી, તેનો યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, એટલે કે આ યુનિટમાં શું છે। જુઓ, એક્ટિવિટી 1 જોઈએ। નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ। તો અ રેપ રેપ આપણે જોઈએ। હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ। રિધમ એટલે થશે તાલ અને રેપ એટલે થશે ટકોરો। ઓકે, 1 2 3 4 5 6 ક્લેપ। ક્લેપ એટલે કે તાળી પાડો। હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ। તાલ અહીંયા છે અને બીટ, બીટ એટલે પણ શું થશે? તાલ। તો રિધમ એટલે લય પણ થશે અને તાલ પણ થશે। ઓકે, બીટ એટલે થશે તાલ। કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ, એટલે કે તમારા પગથી, ફીટ એટલે શું થશે? પગ થશે। તમારા પગથી લય જાળવો। ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન, એટલે કે લય જાળવો અને મજા કરો। 7 6 5 4 3 2 1 ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ। રિધમ એટલે કે તાલ અને રેપ એટલે કે લય। આગળ જોઈએ। હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ, એટલે કે શેરીમાં ચાલવાનો તાલ જાળવો અથવા તો મેળવો। ઓકે, સ્ટ્રીટ એટલે થશે શેરી, રિધમ એટલે તાલ અથવા તો લય। યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, તેની પોયમ 1 છે અ રેપ અ રેપ। હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ। 1 2 3 4 5 6 ક્લેપ। હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ। કીપ ધ રિધમ in your feet. Go for the rhythm, go for the fun. 7 6 5 4 3 2 1 go for the rhythm, go for the rap। 1 2 3 4 5 6 clap। Go for the rhythm, go for the beat। Here's rhythm going down the street। ગુજરાતી જોઈએ। લય છે, ટકોરો છે। 1 2 3 4 5 6 તાળી પાડો। લય છે, તાલ છે, તમારા પગમાં લય જાળવો। લય સાંભળો, મજા કરો। 7 6 5 4 3 2 1 લય સાંભળો, ટકોરો સાંભળો। 1 2 3 4 5 6 તાળી પાડો। લય સાંભળો, તાલ સાંભળો। શેરીમાં ચાલવાનો આ છે લય। આગળ આપણે જોઈશું એક્ટિવિટી 2। નીચે ચિત્રમાં ફ્લાવર્સ, એપલ્સ, કાર, બસીસ, કેમલ, રેબિટ્સ, ફ્રોગ્સ અને બનાનાસ છે તે શોધો અને કહો અને આપેલ જગ્યામાં લખો। ઓકે, તો આમાં આપણે શું લખીશું? તો કે નીચે આપણને જે ચિત્ર આપેલું છે, આખું ચિત્ર, તેમાં કેટલાક ફ્લાવર્સ એટલે કે ફૂલ છે, તો આપણે લખીશું કે તેમાં 5 ફૂલ છે। અહીંયા લખીશું 5। ઓકે, એપલ્સ કેટલા છે તો લખીશું 4। કાર્સ કેટલી છે તો લખીશું 5। બસીસ 3। કેમલ્સ 5। રેબિટ્સ 6। ફ્રોગ્સ એટલે કે દેડકા, દેડકા કેટલા છે? 9। 9। બનાનાસ કેળા કેટલા છે? 6। ઓકે, આ તમારે તમારી પાઠ્યપુસ્તક છે તેમાં લખવાનું છે। ત્યારબાદ આગળની એક્ટિવિટી જોઈએ। તો ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો। તો ઉદાહરણમાં જુઓ, તમને આપેલું છે ધેર આર 5 કાર ઇન ધ પિક્ચર। તો તમારે શું લખવાનું? બીજા જે 8 વાક્યો છે તે તમારે બનાવવાના છે। જેવા
આપણે સ્વાધ્યાય પોથીમાં પણ જોવાના છે. ઓકે, અને અહીંયા પણ આપણે જોઈ લઈએ. તો પહેલું વાક્ય તમારે લખવાનું છે કે there are 5 flowers in the picture. ઓકે, વાક્ય બનાવવાના છે. 5 છે તો શું આવશે? આર આવશે. જો એક હોય તો શું આવે? ઇઝ આવે. એટલે કે એક વચન હોય તો ધેર ઇઝ લાગે, અને જો બહુવચન હોય તો ધેર આર લાગે. આ ખાસ યાદ રાખવાનું છે. તો પહેલામાં આવશે કે ધેર આર 5 flowers in the picture. બીજામાં આવશે ધેર આર 4 apples in the picture. ત્રીજામાં આવશે ધેર ઇઝ 1 elephant in the picture. ચોથામાં આવશે ધેર આર 3 buses in the picture. પાંચમામાં આવશે ધેર આર 5 camels in the picture. છઠ્ઠામાં આવશે ધેર આર 6 rabbits in the picture. સાતમામાં આવશે ધેર આર 9 frogs in the picture. આઠમામાં આવશે ધેર આર 8 bananas in the picture. પાઠ્યપુસ્તકમાં આપણે પોયમ અને તેની એક્સરસાઇઝ જોયા પછી આપણે સ્વાધ્યાય પોથીમાં પણ જોઈ લઈએ. તો યુનિટ 1 છે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, તેની એક્ટિવિટી 1 અ રેપ. તો કવિતામાંથી જોઈ અને અ રેપનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો જુઓ, પહેલી ખાલી જગ્યા છે એમાં શું આવશે? રેપ આવશે. બીજી ખાલી જગ્યા છે તેમાં ક્લેપ આવશે. ત્રીજામાં આવશે બીટ. ચોથામાં આવશે ફીટ. પાંચમામાં આવશે ફન. છઠ્ઠામાં આવશે રિધમ. સાતમામાં પણ રિધમ. અને આઠમામાં આવશે સ્ટ્રીટ. ઓકે, આ પ્રમાણે તમારે તમારી આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં ખાલી જગ્યા પૂરવાની છે. આગળ જોઈએ એક્ટિવિટી 2. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ એકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ. એટલે કે ચિત્ર જુઓ અને ઉદાહરણ પ્રમાણે જવાબ લખો. તો એમાં જુઓ, પહેલાં છે શું છે? બિલાડીનું ચિત્ર આપેલું છે. તો તેમાં લખીશું કેટ્સ અને 3 cats. ઓકે, તમને ઉદાહરણ આપેલું છે. બીજું જોઈએ તો એમાં કેટલી પેન છે? પહેલાં તો ચિત્ર કોનું છે? તો કે પેનનું છે. કેટલી પેન છે? તો કે 1 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા લખવાનું 8 પેન્સ. ત્રીજામાં જોઈએ કેટલા એપલ્સ છે? તો 1 2 3 4. પહેલાં લખવાનું એપલ્સ ને પછી લખવાનું 4 એપલ્સ. ઓકે, ચોથું છે એમાં શું છે? તો કે બોલ છે, એટલે કે બોલ્સ. અને પછી કેટલા દડા છે? તો કે 9 બોલ્સ. આગળ જોઈએ, પાંચમું છે ટ્રીઝ, એટલે કે વૃક્ષો. તો એમાં પહેલું ટ્રીઝ અને કેટલા છે? તો કે 5 ટ્રીઝ. છઠ્ઠામાં શું આપેલું છે? બનાનાસ, એટલે કે કેળા. કેટલા છે? તો કે 2 બનાનાસ. એવી જ રીતે આગળ જોઈએ સાતમું. શાનું ચિત્ર આપેલું છે? તો કે બેટ. ઓકે, બેટ્સ. અને કેટલા બેટ્સ છે? તો 4. અ ફ્લાવર. કેટલા છે? 1 ફ્લાવર. તમે જુઓ કે જે એક જ ફ્લાવર છે તેની પાછળ એસ કે ઈએસ લાગતું નથી, એટલે કે બહુવચન લાગતું નથી. કારણ કે ફ્લાવર કેટલું છે? એક જ છે. એટલા માટે એની પાછળ એસ લાગશે નહીં. બાકી બધાની પાછળ તમે જુઓ કે એક કરતાં વધારે કોઈ પણ વસ્તુ છે તેની પાછળ એસ લાગે છે. આગળ જોઈએ નવમું શું છે? તો કે ચોકલેટ્સ છે. કેટલી છે? તો કે 3 ચોકલેટ્સ. 10મું છે રિંગ્સ છે. કેટલી છે? 2 રિંગ્સ. 11મું છે ઢીંગલી. તો એને શું કહીશું? ડોલ્સ. કેટલી છે? 2 ડોલ્સ. 12મું છે ડોગ્સ. તો કેટલા ડોગ્સ છે? 2 ડોગ્સ. ઓકે, આગળ જોઈએ એક્ટિવિટી 2B. મેક સેન્ટેન્સ અકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ એન્ડ યુઝિંગ ધ પિક્ચર ગિવન ઇન ક્વેશ્ચન 2. એટલે કે પ્રશ્ન 2માં આપેલ ચિત્ર જોઈને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. જે આપણે પાઠ્યપુસ્તકમાં બનાવેલા તેવા જ વાક્યો અહીંયા બનાવવાના છે. તો એક એક આપણે જોતા જઈએ અને આપણી આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં લખતા જઈએ. ઓકે, જુઓ પહેલું વાક્ય તમને આપેલું છે
કે ધેર આર 3 cats ઇન ધ પિક્ચર. ઓકે, પહેલાંમાં આપણે લખીશું કે ધેર આર 8 pens ઇન ધ પિક્ચર. બીજામાં લખીશું ધેર આર 4 apples ઇન ધ પિક્ચર. ત્રીજામાં લખીશું ધેર આર 9 balls ઇન ધ પિક્ચર. ચોથામાં લખીશું ધેર આર 5 trees ઇન ધ પિક્ચર. પાંચમામાં લખીશું ધેર આર 2 bananas ઇન ધ પિક્ચર. છઠ્ઠામાં લખીશું ધેર આર 4 beds ઇન ધ પિક્ચર. સાતમામાં લખીશું ધેર ઇઝ 1 flower ઇન ધ પિક્ચર. ઓકે, સાતમામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ધેર ઇઝ લખવાનું છે, કારણ કે ફૂલ કેટલું છે? એક જ છે, એટલા માટે. આગળ જોઈએ આઠમી ખાલી જગ્યા, એટલે કે વાક્ય બનાવવાનું છે તે ધેર આર 3 chocolates ઇન ધ પિક્ચર. નવમું જોઈએ ધેર આર 2 rings ઇન ધ પિક્ચર. દસમું જોઈએ ધેર આર 2 dolls ઇન ધ પિક્ચર. અને 11મું જોઈએ ધેર આર 2 dogs ઇન ધ પિક્ચર. અહીંયા 12 નંબર જો તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલું હોય તો એમાં ચોકડી મારી દઈશું, અને ના આપેલું હોય તો કંઈ પ્રોબ્લેમ જ નથી. ઓકે, તો આ એક્સરસાઇઝ તમારે તમારી આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણી જે પોયમ છે અ રેપ તેની અહીંયા એક્ટિવિટી 1 અને 2 બંને પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો.